નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તલોદ તાલુકાના આત્રોલી દોલજી ગામે પોષણ ઉત્સવ પ્રોગ્રામ NLRDF અને ICDS દ્વારા સેજરમાં પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠાના તલોદ તાલુકાના આત્રોલી દોલજી ગામે પોષણ ઉત્સવ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ICDS વિભાગ, આરોગ્ય કેન્દ્ર, ગામના સરપંચ સોનલબા શૈલેષસિંહ પરમાર, આંગણવાડી કાર્યકર્તા, તેડાગર બહેનો, લાભાર્થીઓ અને ગામના સભ્યો પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન તેમાં THR માંથી બનતી વાનગી, માતૃશક્તિમાંથી બનતી વાનગી, બાળશક્તિમાંથી બનતી વાનગી, પૂર્ણશક્તિમાંથી બનતી વાનગી અને મિનિટ્સમાંથી બનતી વાનગીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત THR માંથી બનતી વાનગી અને મિનિટ્સમાંથી બનતી વાનગીઓ બંનેના 1 થી 3 નંબર અપાવીને ઇનામ અને પ્રોગ્રામ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વાનગીમાંથી મળતા પોષક તત્વો રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય છે તેને પણ સમજાવવામાં આવ્યું હતું। આયોજિત યોજનાકીય મળતા લાભો વિશે પણ ઘણી માહિતી આપવામાં આવી હતી। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે SD ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।